साथ हो तेरा। कयामत से कयामत तक નું આ સોંગ ઓન રેડિયો મિર્ચી 98.3 FM और कयामत से कयामत तक यत्र नार्यस्तु पूज्यन्ते આ વાત આપણે બોલીએ છીએ ને જાત જાતની જગ્યાઓએ આપણે સાંભળીએ છીએ, પણ માત્ર બોલવા માટે. એકચ્યુઅલ કેસમાં એવું થયું છે કે અનફોર્ચ્યુનેટલી સેફ ગણાતા ગુજરાતમાં પણ જાત જાતના કેસીસ અસોલ્ટ અગેન્સ્ટ વિમેન, એ રેપ હોય, એ કિડનેપ હોય અથવા તો નાની એવી છેડતી પણ એ કેસીસ વધી રહ્યા છે. અને એ કેસીસ ઘટાડવા માટે સખત પાવર પેક્ડ મહેનત થઈ રહી છે બાય વન ગ્રુપ. અને પોલીસ હાર્ટ એ લોકો એટલી બધી સરસ રીતે મહેનત કરી રહ્યા છે. એટલે આજે મારા ગેસ્ટ ઓફ ધ ડે, એક્સપર્ટ ઓફ ધ ડે છે રૂઝેન ખંભાતા. રૂઝેન, તમે હમણાં એક સરસ મજાનો કેસ મને કીધો, ડોમેસ્ટિક વાયલન્સ, ઘરેલું હિંસા 498. આ કલમ આપણા લોમાં બહુ જ સ્ટ્રોંગ છે, પણ છતાં આ થઈ રહ્યું છે ને વધી રહ્યા છે ડોમેસ્ટિક વાયલન્સના કેસીસ. એ સિવાય જેટલા પણ યંગસ્ટર્સ આપણને સાંભળી રહ્યા છે એમને કંઈ કહેવાનું હોય, ટેકનોલોજીનો યુઝ તમે ખાસો કરો છો બીકોઝ યુ બિલોંગ ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડ. તો એવો કોઈ કેસ જે તમે સંભળાવવા માંગતા હોય, કારણ કે હમણાં તમે કહ્યું ડોમેસ્ટિક વાયલન્સમાં 7 મિનિટમાં પીસીઆર વેન એ બહેનના ઘરે પહોંચી ગઈ ને એમના હસબન્ડને સખત ધોલ પડ્યો. તો એવો કોઈ કેસ જે તમે ટેકનોલોજી યુઝ કરીને સોલ્વ કર્યો હોય? વટવામાં એક એવો એરિયા અમને મળ્યો, એટલે એવું એડ્રેસ આવ્યું કે થોડુંક તકલીફ થઈ પહોંચવાની. બેન માર ખાતા હતા, ફોન આવી ગયો તો કે માર ખાતા હતા, ખબર પડી રહી છે માર ખાતા હતા. એટલે અમે બધા હાઈપર હોઈએ તો અમે પછી ગૂગલ મેપની હેલ્પ લીધી, એક્ઝેક્ટ લોકેશન શોધ્યું ને એક્ઝેક્ટ ત્યાં પહોંચાડી દીધી. એટલે વી યુઝ લોટ ઓફ ટેકનોલોજી. કે વચ્ચે એક બેનનો ફોન આવ્યો કે મારી ફ્રેન્ડ જે કોલ સેન્ટરમાં જોબ કરે છે 3-4 દિવસથી આવતી નથી. એટલે અમને ટેન્શન થઈ ગયું. અમે પૂછ્યું ભાઈ કોલ સેન્ટરમાં ક્યાં કામ કરે છે ને ક્યાં રહે છે? એટલે એને કહ્યું કે એને બનેવીને ત્યાં રહે છે. તો મેં બનેવીનો નંબર લીધો, બનેવીને ફોન કર્યું તો બનેવી કે હા સાચી વાત છે, પણ મેં એને એના ઘરે યુપી મોકલી દીધી છે એના મમ્મી પપ્પા પાસે, કારણ કે કંઈક કંઈક એનું લવ અફેર હતું. તમે આ ડિટેલ્સ આપી તો યુપીની પોલીસે એ ઘરે ગઈ. એટલે યુપીની પોલીસ કે છોકરી સેફ છે. તમે કહો કે ના અમને એ છોકરીને વાત કરાવો. એટલે એ છોકરીએ એની અહીંયા ફ્રેન્ડ જોડે વાત કરાવી, ફોન પર કમ્પ્લેન કરી હતી, ફ્રેન્ડ સાથે તમે વાત કરાવી, કનેક્ટ કર્યા. પણ હવે થયું શું, પેલી જે ફ્રેન્ડ હતી કે ના આ તો અવાજ જુદો આવે છે. તો હવે અમે કહું કે હવે શું કરશું? તો પછી અમે કહ્યું કે સારું, એ યુપી પોલીસને કહ્યું કે તમે કામ કરો, અમને વોટ્સએપ પર એનો વિડીયો પાડીને મોકલો એના મમ્મી પપ્પા સાથે કે શી ઇઝ ધ સેમ ગર્લ એન્ડ શી ઇઝ હેપીલી ધેટ. તો એ લોકોએ વોટ્સએપ પર વિડીયો મોકલ્યો, અમે બતાવ્યું. ધેન હર ફ્રેન્ડ ગોટ કન્વિન્સ કે ના ઓકે હર ફ્રેન્ડ ઇઝ સેફ. અને એટલે આવી રીતે આવા તો ઘણા અમે કેસીસ હેન્ડલ કરીએ છીએ. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે વોટ વી પ્રપોઝ ટુ ડુ કે આપણે લોકોને જે સેફટી ફીલ સિક્યોરિટી એ કરવાનું છે અને વી આર ડુઈંગ ધેટ. પરફેક્ટ. અને આઈ એમ વેરી વેરી ગ્લેડ કે આઈ એમ પાર્ટ ઓફ ધીસ એક્ટિવિટી, જેમાં એમણે મને એવું કીધું કે મારી પાસે બહુ સરસ સરસ બેન્ડ્સ છે, 1091 નંબર લખેલા. તો મેં કીધું એ બેન્ડ મને આપો. મિર્ચી સ્ટુડિયોઝ પર જેટલા પણ ભાઈ, પપ્પા, એનીબડી હુઝ લિસનિંગ ટુ મી ને જોઈતું હોય કે એમની બોયફ્રેન્ડ્સ ઓલ્સો, ઇફ યુ વોન્ટ ધ વિમેન ઓફ યોર લાઈફ ટુ બી સેફ, ઇટ કુડ બી યોર મધર, એમના માટે તમે આ બેન્ડ રેડિયો મિર્ચી સ્ટુડિયોઝ પરથી કલેક્ટ કરી જાઓ. એ તમને રક્ષાબંધન પર રાખડી બાંધે ને તમારી બેન, તમારે સામે શું આપવાનું? 1091 નો બેન્ડ. એટલે જયારે પણ એ ફસાય એટલે એના દિમાગમાં ટિંગ કરીને સ્ટ્રાઇક થાય કે આ નંબર પર કોલ કરવાનો છે, શીલ બી સેફ ફોર શ્યોર. હવે બીજી એક વાત, બીકોઝ રક્ષાબંધનને આપણે યાદ કર્યું છે, તો એક બહુ જ સરસ મજાની એક્ટિવિટી જેમાં તમારી બેનને એકદમ ચકાચક 5000 રૂપિયાની વોચ મળે. તો હજુ ગિફ્ટ પ્લાન ના કરી હોય તો આઈ હેવ અ શોર્ટકટ ડાર્લિંગ. તમે શું કરી શકો? તમે VOTE વોટ સ્પેસ તમારું પૂરેપૂરું નામ લખો અને એને તમે મોકલી દો 58888 પર. થશે શું કે સોનાટાની એકદમ ક્લાસી 5000 રૂપિયાની વોચ તમારી બહેનને મળશે. કઈ રીતે? તમારે જેવું તમે રજીસ્ટર કરાવશો ને તમને એક કોલ આવશે સામો, અને એમાં તમારી ભાઈ બહેન જે બેસ્ટ રિલેશનશીપ છે, વિચ ઇઝ ફૂલ ઓફ લવ, ફન, મસ્તી, ધમાલ, કેટલી બધી પ્રેન્ક્સ, ચાડી ફૂંકવાની વાતો, બધી એ બધી વાત તમારે શેર કરવાની ને બદલામાં તમારી બહેનને ગિફ્ટ મળે. નથિંગ લાઈક ઇટ. ઓલ ધ બ્રધર્સ યુ કેન રજીસ્ટર યોરસેલ્ફ ઓન ધ શો 90s નોટ આઉટ. ધીસ ઇઝ મેઘા. વાતો ગીતો પ્રાઇઝીસનો વરસાદ જારી રહેશે. ઇટ્સ હાટ. Radio Mirchi 98.3 FM. Hot Gane. 24 घंटे.